આપણે મત્સ્ય પુરાણની 35મા દિવસની કથાને આગળ વધારીએ। બીજી બાજુ દૈત્યો આ જો તારાક્ષ જીતી રહ્યો છે એવી જાહેરાત કરી રહ્યા હતા, ત્યારે આ બાજુથી ગણેશ્વર સિંહનાદ કરીને કહેતા હતા, જુઓ જુઓ, ઇન્દ્ર અને રુદ્ર વિજય થઈ રહ્યા છે। તે બંને સેનાઓમાં બાણો દ્વારા ઘાયલ થયેલા વીર એટલા જોરથી સિંહનાદ કરી રહ્યા હતા જેમ વર્ષાકાળમાં વાદળ ગરજે છે। કપાયેલા હાથ, મસ્તક, પીળા રંગની પતાકાઓ અને છત્રોથી તથા માંસ રક્તથી ભરેલી યુદ્ધભૂમિ બહુ ભયંકર લાગી રહી હતી। દાનવ તથા પ્રથમગણ ઉત્તમ અસ્ત્ર ધારણ કરીને પહેલાં તો એકદમ તાડવૃક્ષ જેટલા ઊંચા ઉછળતા હતા અને પુનઃ સુદૃઢ રૂપે ઘાયલ થઈને પૃથ્વી પર પડી જતા હતા। ગગનમંડળમાં સ્થિત સિદ્ધો, અપ્સરાઓ અને ચારણોના સમૂહ દાનવો પર સુદૃઢ પ્રહાર થવાથી હર્ષિત થઈને ઠીક છે આમ બોલીને ચિલ્લાતા હતા। તે સમયે આકાશમાં દેવતાઓની દુંદુભીઓ સ્વયં વાગી રહી હતી। દૈત્યો ત્રિપુરમાં આ પ્રમાણે પ્રવેશ થઈ રહ્યા હતા જેમ નદીઓ સમુદ્રમાં અને ક્રોધિત થયેલા સર્પ બોર્ડમાં પ્રવેશ કરે। આ બાજુ અસ્ત્રધારી શૂરવીર દેવતાઓ તારકાક્ષના તે નગરની ઉપર ચારે બાજુએ એ રીતે છવાયેલા હતા જાણે પાંખોવાળા પર્વત ઘૂમી રહ્યા હોય। ગણેશ્વર ત્રિપુરમાં 3 ભાગોમાં વિભક્ત થઈને યુદ્ધ કરી રહ્યા હતા। તે સમયે વિંધ્યુમાલી અને મય આ બંને યુદ્ધભૂમિમાં યુદ્ધ કરી રહ્યા હતા। આ દરમિયાન હિમાલય જેવા કાંતિમાન દૈત્યેન્દ્ર વિંધ્યુમાલીએ પોતાનું ભયંકર પરિઘ ઉઠાવીને નંદી પર પ્રહાર કર્યો। આ પરિઘના આઘાતથી નંદી બહુ જ ઘાયલ થઈ ગયા અને તેઓ એ રીતે ચક્કર ખાવા લાગ્યા જેમ પૂર્વકાળમાં દૈત્યરાજ મધુના પ્રહારથી ભગવાન નારાયણ ભ્રમિત થઈ ગયા હતા। નંદીશ્વરના ઘાયલ થઈને રણભૂમિથી હટી જવાથી વિખ્યાત પરાક્રમી ઘંટાકર્ણ, શંકુકર્ણ અને મહાકાલ વગેરે મુખ્ય પાર્ષદો ક્રોધિત થઈને એક સાથે રાક્ષસ વિંધ્યુમાલી પર તૂટી પડ્યા। ત્યારે વિંધ્યુમાલીએ તે બધા ગણેશ્વરનો જે ગણેશ જેવી આકૃતિવાળા હતા બાણો દ્વારા સતત વિંધવાનો આરંભ કર્યો। તેમને ઘાયલ કરીને એટલો મોટેથી સિંહનાદ કરતા હતા જાણે આકાશમાં વાદળોની ગર્જના થતી હોય તેના તે સિંહનાદથી સૂર્ય સમાન પ્રભાવશાળી નંદીની મૂર્છા ભંગ થઈ ગઈ। ત્યારે તેઓ પણ વિંધ્યુમાલી પર પ્રહાર કરવા દોડી ગયા। તે સમયે તેમણે રુદ્ર દ્વારા આપેલા તથા પ્રજ્વલિત અગ્નિ સમાન પ્રભાવશાળી ચમકતા વજ્રને કઠોળ શરીરવાળા દાનવ પર છોડી દીધું। ત્યારે નંદીના હાથમાંથી છૂટેલું તે ભયંકર વજ્ર વિંધ્યુમાલીની છાતી પર જઈને પડ્યું। પછી તો વજ્ર જેવા ઠોસ શરીરવાળું દૈત્ય વિંધ્યુમાલી તે વજ્રના પ્રહારથી એ રીતે ધરાશયી થઈ ગયો જાણે ઇન્દ્રના પ્રહારથી પર્વત પડી ગયો હોય। પોતાના કુળને આનંદિત કરવાવાળા નંદી દ્વારા દૈત્યરાજ વિંધ્યુમાલીને મરી ગયેલો જોઈને દાનવો ચિત્કાર કરવા લાગ્યા। ત્યારે ગણેશ્વરોએ તેમના પર હુમલો કરી દીધો। વિંધ્યુમાલીના મરી જવાથી દાનવ દુઃખ અને અમર્ષના કારણે ક્રોધથી ભરેલા હતા। તે બધા ગણેશ્વરો પર વાદળની જેમ વૃક્ષો અને પર્વતોની મહાન વૃષ્ટિ કરવા લાગ્યા। વિશાળ પર્વતોના પ્રહારથી વ્યથિત થયેલા બધા ગણેશ્વર એવા કિંકર્તવ્યુમૂઢ થઈ ગયા જેમ અધાર્મિક મનુષ્ય વંદનીય ગુરુ પ્રત્યે થઈ જાય છે। ત્યાર પછી અસુરના એક પ્રતાપી તારકાક્ષ વૃક્ષો તથા પર્વતો જેવું રૂપ ધારણ કરીને રણભૂમિમાં આવ્યા। તે સમયે ઘણા ગણેશ્વરોના મસ્તક કપાઈ ગયા હતા, કેટલાકના પગ તૂટી ગયા હતા અને કેટલાકની આંખો પર પ્રહાર થઈ ગયા હતા। તે બધા મંત્રો દ્વારા રોકવામાં આવેલા સર્પ જેવા શોભી રહ્યા હતા। માયાવી મય દ્વારા મરાઈ જતા ગણેશ્વરો પાંજરામાં બંધ પક્ષીની જેમ અનેક પ્રકારના અવાજ કરીને ચક્કર લગાવી રહ્યા હતા। ત્યાર પછી મહાપરાક્રમી તારકાક્ષે પાર્ષદોની સંપૂર્ણ સેનાને એ રીતે બાળવાની શરૂ કરી જેમ અગ્નિ સૂકા ઈંધણને બાળી નાખે છે। તારકાક્ષ બાણવૃષ્ટિ કરીને પાર્ષદોને રોકી દેતો હતો। આ પ્રમાણે મયની માયા અને તારકાક્ષના બાણો દ્વારા ગણેશ્વરો મરાઈ રહ્યા હતા। તેથી તેઓ બહુ જ વ્યાકુળ થયા। પુનઃ મય દાનવે પોતાની માયાના બળ પર શત્રુઓ પર અગ્નિની વર્ષા કરી તથા ગ્રહ, મગર, સર્પ, પર્વત, સિંહ, વાઘ, વૃક્ષ, કાળા હરણ અને 8 પગવાળા સર્પોને પણ શત્રુઓ પણ નાખ્યા। જળની ઘનઘોર વૃષ્ટિ કરીને ઝંઝાવાતનો પ્રકોપ પણ ઉત્પન્ન કર્યો। આ પ્રમાણે તારકાક્ષ અને મયની માયાથી મોહિત થઈને તે ગણેશ્વર મનથી પણ ચેષ્ટા કરવા અસમર્થ થઈ ગયા। તેઓ એવા નિષ્ક્રિય થઈ ગયા જેમ મુનિઓ દ્વારા નિરુદ્ધ કરેલ ઇન્દ્રિયોના વિષય। તે સમયે પ્રથમગણ જળ અને અગ્નિ મહાન વૃષ્ટિ હાથી, સર્પ, સિંહ, વાઘ, રીછ, ચિત્તા અને રાક્ષસો દ્વારા સતાવવામાં આવી રહ્યા હતા। માયાનો એટલો ગાઢ અંધકાર પ્રગટ થયો જેથી તે એવા મોહિત થઈ ગયા જેમ અથાગ સમુદ્રની મધ્યમાં ડૂબકી મારનાર મૂઢ થઈ જાય। આ પ્રમાણે ગણેશ્વરોને પીડિત કરવામાં આવી રહ્યા હતા અને દાનવો સિંહનાદ કરી રહ્યા હતા। આ દરમિયાન મુખ્ય દેવતા હાથમાં અસ્ત્ર લઈને ગણેશ્વરોની રક્ષા કરવા માટે શત્રુ સેનામાં પ્રવિષ્ટ થયા। તે સમયે ગદાધારી યમરાજ, વરુણ, ભાસ્કર, 1 કરોડ દેવતાઓની સાથે કુમાર કાર્તિકેય શ્વેત હાથી ઐરાવત પર સવાર થઈને હાથમાં વજ્ર લઈને સ્વયં દેવરાજ ઇન્દ્ર, ચંદ્રમા અને પોતાના પુત્ર શનેશ્વર સાથે સૂર્ય તથા અંતક સહિત પરમ તેજસ્વી ત્રિલોચન રુદ્ર આ બધા દેવતાઓ ઉત્કૃષ્ટ બળવાનો દ્વારા સુરક્ષિત શત્રુઓની સેનામાં પ્રવિષ્ટ થયા। જે પ્રમાણે મતવાલો હાથી વનમાં વાદળોથી ઘેરાયેલા આકાશમાં સૂર્ય અને નિર્જન સ્થાનમાં સ્થિત ગોષ્ઠમાં સિંહ પ્રવેશ કરે છે તે જ પ્રમાણે દેવતાઓએ તે સેના પર આક્રમણ કરી દીધું। પછી તો પાર્ષદોએ શસ્ત્ર પ્રહાર કરીને દાનવોને એવા વ્યાકુળ કરી દીધા કે તેમની તે વિશાળ સેના છિન્નભિન્ન થઈ ગઈ।
ત્યાર પછી અંધકારનો પ્રભાવ નષ્ટ થઈ જતા અને અસ્ત્રોનો પ્રભાવ વધવાથી દિક્પાલો, લોકપાલો અને ગણનાયકોએ સિંહનાદ કર્યો. પછી તો તે યુદ્ધમાં દાનવોને વિદીર્ણ કરવા લાગ્યા. ત્યાં કોઈના હાથ કપાઈ ગયા તો કેટલાકના પગ ખંડિત થઈ ગયા, કોઈના માથા કપાઈ ગયા તો કોઈના શરીર બાણોથી પડી ગયા. આ પ્રમાણે દેવતાઓ દ્વારા ઘાયલ કરવામાં આવેલા દાનવોને મહાન કષ્ટ થઈ રહ્યું હતું. તે દરમિયાન વજ્રપાણી ઇન્દ્રના પોતાના ભયંકર વજ્રથી, મયુરધ્વજ સ્વામી કાર્તિક શક્તિપૂર્વક પોતાની શક્તિથી, ધર્મરાજ પોતાના ભયંકર દંડથી, વરુણ પોતાના ઉગ્ર પાશથી અને મહાપરાક્રમી યક્ષરાજ કુબેર પોતાના કાળ સમાન ત્રિશૂળથી પ્રહાર કરી રહ્યા હતા. દેવતાઓ સમાન તેજસ્વી તથા અગ્નિ જેવા પ્રકાશમાં ગણેશ્વરો દાનવો પર તૂટી પડ્યા. ત્યાર પછી મય દાનવે દેવતાઓની રક્ષામાં તત્પર પાર્વતીનંદન અને તારકાપુત્ર કુમાર કાર્તિકેયને બાણથી ઘાયલ કરી તારકાક્ષને કહ્યું કે દૈત્યેન્દ્ર, અમારા શરીર શાસ્ત્રોના પ્રહારથી ક્ષત વિક્ષત થઈ ગયા છે તથા અમારા શાસ્ત્ર, શસ્ત્ર, ધ્વજ, કવચ, વાહન વગેરે પણ છિન્નભિન્ન થઈ ગયા છે. આ બાજુ ગણેશ્વર તથા લોકનાયક દેવોના મનમાં જયની અભિલાષા વિશેષ રૂપે જાગૃત થઈ ગઈ છે. એટલું જ નહીં, તેઓ વિજયી પણ થઈ રહ્યા છે. તેથી હવે હું આ વીર પર પ્રહાર કરીને સેના સહિત નગરમાં પ્રવેશ કરું છું અને ત્યાં થોડો સમય વિશ્રામ કરીને શક્તિસંપન્ન થઈને ફરી અનુચરો સહિત યુદ્ધ કરીશ. મયની આ વાત સાંભળીને તેનું પાલન કરીને રક્ત જેવા લાલ નેત્રોવાળા તારકાક્ષ તુરત જ આકાશમાર્ગે દિતિપુત્રો સાથે ત્રિપુરમાં પ્રવેશ કરી ગયો. તે સમયે દેવતાઓ હર્ષથી ઉછળવા લાગ્યા. પછી તો મયનો પીછો કરીને ભગવાન શંકર સૈનિક વિશે શોભી રહ્યા હતા. તેમના રણવાદ્યો વાગવા લાગ્યા અને તેઓ સિંહનાદ કરવા લાગ્યા. તે સમયે એટલો વિશાળ અવાજ થઈ રહ્યો હતો જાણે કોઈ પર્વતમાળામાં સિંહો ત્રાડ પાડી રહ્યો હોય. ત્યાર પછી આવે છે 136મો અધ્યાય. મય દ્વારા ચિંતિત થઈને અદ્ભુત વાવડીનું નિર્માણ કરવું, નંદિકેશ્વર અને તારકાસુરનું ભીષણ યુદ્ધ તથા પ્રથમ ગણોના મારથી વિમુખ થઈને દાનવોનો ત્રિપુર પ્રવેશ. સૂતજી કહે છે કે ઋષિઓ દાનવોમાં શ્રેષ્ઠ માયાવી મય સ્વામી કાર્તિક પર પ્રહાર કરીને ત્રિપુરમાં તે પ્રમાણે તુરત પ્રવેશ કરી ગયો. જેમ નીલા આકાળમાં વાદળ પ્રવિષ્ટ થઈ જાય. ત્યાં આવીને તેણે લાંબો અને ગરમ શ્વાસ લીધો તથા ત્રિપુરમાં ભાગીને આવેલા દાનવો તરફ જઈને જગતના વિનાશના અવસર પર બીજા કાળ જેવો મય કાળના વિષયમાં વિચારવા લાગ્યો. અહો, રણભૂમિમાં યુદ્ધની ઈચ્છાથી સામે ઊભો રહી જતા તેનાથી ઇન્દ્ર પણ ડરતો હતો. તે મહાયશસ્વી વિંધ્યુમાલી પણ કાળનો ગ્રાસ બની ગયો. ત્રિલોકમાં આ ત્રિપુરની બરાબરીમાં અન્ય કોઈ દુર્ગ અથવા પૂર નથી. તેમ છતાં આના પર આવી આપત્તિ આવી જ ગઈ. તેથી દુર્ગ કોઈ કારણ નથી. તેથી હું તો એવું સમજું છું કે દુર્ગ જ કેમ, દુર્ગથી પણ ચઢિયાતી બધી વસ્તુઓ કાળને આધીન છે. ત્યારે ભલા કાળ કુપિત થયા પછી આ સમયે અમારી રક્ષા કઈ રીતે થઈ શકશે? ત્રણેય લોક તથા સમસ્ત પ્રાણીઓમાં જે કંઈ બળ છે તે બધું જ કાળને વશીભૂત છે. આવું બ્રહ્માનું વિધાન છે. આવા અમિત પરાક્રમી તથા અસાધ્ય કાળની સામે કયો ઉદ્યોગ સફળ થઈ શકે છે? ભગવાન શંકર સિવાય તે કાળ પર વિજયી થવામાં કોણ સમર્થ છે? હું ઇન્દ્ર, યમ અને વરુણથી ડરતો નથી, કુબેરથી પણ મને કોઈ ભય નથી, પરંતુ આ દેવતાઓના સ્વામી જે મહેશ્વર છે તેમના પર વિજયી થવું અસંભવ છે. તેમ છતાં જ્યાં સુધી આ દાનવવીરો ચારે બાજુ ઊભા છે ત્યાં સુધી ઐશ્વર્ય પ્રાપ્તિનું જે ફળ છે તથા સ્વામી બનવાનું જે ફળ હોય તેને હું પ્રદર્શિત કરીશ. હું એક એવી વાવડીનું નિર્માણ કરીશ જેમાં અમૃતરૂપી જળ ભરેલું હોય. સાથે સાથે થોડી શ્રેષ્ઠ ઔષધિઓનો પણ આવિષ્કાર કરીશ. તે શ્રેષ્ઠ સંજીવની ઔષધિઓના પ્રયોગથી મરેલા દૈત્ય જીવતા થઈ જશે. આવો વિચાર કરીને માયાવીઓમાં શ્રેષ્ઠ બળવાન મયે એક સુંદર વાવડીની રચના કરી. જેમ બ્રહ્માજીએ માયાથી રંભા અપ્સરાની રચના કરી હતી તે વાવડી 2 યોજન લાંબી અને 1 યોજન પહોળી હતી. એમાં ચિત્ર વિચિત્ર પ્રસંગોવાળી કથાની જેમ ક્રમશઃ ચઢાવા ઉતરવાની સીડીઓ બનેલી હતી. તે ચંદ્રમાના કિરણો જેવી ઉજ્જવળ, અમૃત જેવા મધુર તથા સુગંધિત ઉત્તમ જળથી ભરેલી હોય એવી લાગતી હતી. જાણે સંપૂર્ણ સદ્ગુણોથી પૂર્ણ કોઈ નારી હોય તેમ નીલ, કમળ, કુમુદિની અને અનેક પ્રકારના કમળ ખીલેલા હતા. તે ચંદ્રમા અને સૂર્ય સમાન ઉજ્જવળ રંગવાળા ભયંકર ડૈનોથી યુક્ત કલશ હંસોથી વ્યાપ્ત હતી. તેમાં સુંદર સોનેરી કાંતિવાળા પક્ષી મધુર અવાજમાં કુંજી રહ્યા હતા. તે જળાભિલાષી જીવોથી વ્યાપ્ત તેમને પ્રાણદાન કરનારી જેવી દેખાતી હતી. જેમ મહેશ્વર ગંગાને ઉત્પન્ન કરી તે જ પ્રમાણે મય દાનવે આ વાવડીની રચના કરી. તેના જળથી સર્વપ્રથમ વિંધ્યુમાલીના શવને ધોયું. તે વાવડીમાં ડૂબવાથી દેવશત્રુ મહાબળી દૈત્ય વિંધ્યુમાલી તે પ્રમાણે ઊભો થઈ ગયો. જેમ ઈંધણ નાખવાથી હવનનો અગ્નિ તુરત ઉદ્દીપ્ત થઈ જાય. ઊભા થતાં જ વિંધ્યુમાલી હાથ જોડીને મય અને તારકાસુરનું અભિવાદન કર્યું અને મયને આ પ્રમાણે કહ્યું: પ્રથમ રૂપી શિયાવળથી ઘેરાયેલા રુદ્ર સાથે નંદી ક્યાં ઊભા છે? હવે અમે લોકો શત્રુઓને પીસી નાખતા રહીને યુદ્ધ કરીશું. અમારા શરીરમાં દયા કેવી! અમે તો લોકો યા તો રુદ્રને ખદેડીને પ્રભાવશાળી થઈશું અથવા તેમના દ્વારા મરાઈને યમરાજના ગ્રાસ બની જઈશું. વિંધ્યુમાલીના આવા ઉત્સાહપૂર્ણ વચન સાંભળીને મહાસુર માયાના નેત્રોમાં આંસુ છલકાઈ આવ્યા. ત્યારે તેણે વિંધ્યુમાલીનું આલિંગન કરીને આ પ્રમાણે કહ્યું: મહાબાહુ વિંધ્યુમાલી, તમારા વિના ન તો મને રાજ્ય જોઈએ, ન તો જીવનની પણ અભિલાષા છે. મહાસુર, અન્ય પદાર્થોની તો વાત જ ક્યાં! ઐશ્વર્યશાળી
ધૈર્યશાળી વીર એ મેં માયા દ્વારા અમૃતથી ભરેલી આ વાવડીની રચના કરી છે. આ મરી ગયેલા દૈત્યો અને દાનવોને જીવન દાન આપશે. દૈત્ય સૌભાગ્યવશાના પ્રભાવથી હું તમને યમલોકથી આવેલા જોઈ રહ્યો છું. હવે આપણે આપત્તિના સમયમાં અન્યાયથી અપહરણ કરેલી મહાનિધિનો ઉપભોગ કરીશું. માયાના પ્રભાવથી મય દ્વારા નિર્મિત તે વાવડીને જોઈને દૈત્યોના મુખ અને નેત્રો હર્ષના કારણે ખીલી ઉઠ્યા. ત્યારે તેઓ દાનવોને લલકારતા રહીને આ પ્રમાણે બોલ્યા: દાનવો, હવે તમે લોકો નિર્ભય થઈને પ્રથમ ગણો સાથે યુદ્ધ કરો. મય દ્વારા નિર્મિત આ વાવડી મરી ગયેલા લોકોને જીવિત કરી દેશે. પછી તો ક્ષુબ્ધ થયેલા સાગરની જેમ ભય ઉત્પન્ન કરનારી દાનવોની ભેરી વાગવા લાગી. તેનો અવાજ બહુ મોટો હતો, મેઘ ગર્જના જેવા. તે ભેરીના અવાજને સાંભળીને યુદ્ધ માટે ઉત્સુક અસુરો તુરત ત્રિપુરથી બહાર નીકળ્યા. તેમણે લોઢા, ચાંદી, સોના અને મણિઓથી બનેલા કડા, કુંડળ, હાર અને મુગટ ધારણ કર્યા હતા. તેઓ પ્રજ્વલિત અગ્નિ જેવા દેખાતા હતા. તે સુદૃઢ પરાક્રમી દૈત્ય પોતપોતાના અસ્ત્ર લઈને એવા લાગતા હતા જેવા રંગમંચ પર નાચતા નટ હોય. તે સૂંઢ ઊંચી કરેલા હાથીની જેમ હાથ ઊંચા કરી અને સિંહની જેમ નિર્ભય થઈને વાદળની જેમ ગર્જના કરી રહ્યા હતા. કુંડ જેવા ગંભીર, સૂર્ય જેવા તેજસ્વી અને વૃક્ષો જેવા ધૈર્યશાળી દૈત્યો પ્રથમની વિશાળ સેનાને પીડિત કરવા લાગ્યા. ત્યાર પછી ગરુડની જેમ ઝાપટ મારનારા દાનવ શત્રુ પ્રથમગણ પણ ઉત્સાહપૂર્વક યુદ્ધની અભિલાષાથી દાનવો પર તૂટી પડ્યા. તે સમયે નંદીશ્વરની અધ્યક્ષતામાં પ્રથમગણ અને તારકાસુરની અધ્યક્ષતામાં દાનવો યુદ્ધ કરવા લાગ્યા. તેઓ ચળકતી તલવારો, અગ્નિ જેવા ત્રિશૂળ અને તીક્ષ્ણ બાણો દ્વારા એક બીજા પર પ્રહાર કરતા હતા. શક્તિના આઘાતથી તેમના હૃદય છિન્ન ભિન્ન થઈ ગયા હતા અને તેઓ દયાહીનની જેમ ભૂમિ પર પડેલા હતા. આ પ્રમાણે પ્રથમગણ તથા અસુરવૃંદ નરકમાં પડેલા જીવોની જેમ ચિત્કાર કરી રહ્યા હતા. સુવર્ણના કુંડળો અને સુંદર મુગટોથી યુક્ત વીરોના મસ્તક પ્રલય કાળમાં પર્વત શિખરની જેમ પૃથ્વી પર પડી રહ્યા હતા. તે વિવિધ અસ્ત્રશસ્ત્રોના આઘાતથી છિન્ન ભિન્ન થઈને ધરાશયી થઈ રહ્યા હતા. ક્યારેક એકાએક ભયંકર ગર્જના કરવાવાળા પ્રથમગણ હર્ષપૂર્વક ગર્જના કરવા લાગતા તો આ બાજુ સિદ્ધગણ અદ્ભુત યુદ્ધ કૌશલ દેખાડતા હતા. રણભૂમિમાં આગળ ચાલનારા ચારણ: પ્રથમ તો તમે તો બળવાન લાગો છો. દાનવ, તમે ગર્વથી ભરેલા દેખાઈ રહ્યા છો. આ પ્રમાણે બોલી રહ્યા હતા. દાનવો દ્વારા ચલાવેલી ગદાના પ્રહારથી પાર્ષદોના મુખમાંથી લોહી વહી રહ્યું હતું. આ બાજુ પ્રથમગણ પણ રણભૂમિમાં બાણ, વૃક્ષો અને પર્વત શિખરોના પ્રહારથી મોટાભાગના દેવશત્રુ અસુરોને પૂર્ણરૂપે ઘાયલ કરીને તેમના કાળના હવાલે કરી રહ્યા હતા. મય દાનવની આજ્ઞાથી બીજા દાનવો મરી ગયેલા દાનવોને ઉપાડીને તે વાવડીમાં નાખી દેતા હતા. તે વાવડીમાં પડતા તે બધા દાનવો સ્વર્ગવાસી દેવતાઓની જેમ તેજસ્વી શરીર ધારણ કરીને ઉત્તમ આભૂષણો અને વસ્ત્રોથી વિભૂષિત થઈને બહાર આવી જતા હતા. ત્યાર પછી વાવડીમાં નાખી દેવાથી જીવિત થયેલા દાનવો તાલ ઠોકીને સિંહનાદ કરીને આમ તેમ દોડી રહ્યા હતા અને કહી રહ્યા હતા કે દાનવો, આ પ્રથમ ગણો પર આક્રમણ કરો. બેઠા છો કેમ? હવે તમને કોઈ ભય નથી, કેમ કે મરી ગયા પછી પણ તમને આ વાવડી જીવિત કરી દેશે. દાનવોને આમ કહેતા સાંભળીને સૂર્ય જેવા તેજસ્વી શંકુકર્ણે તુરત ભગવાન શંકરની પાસે જઈને આ પ્રમાણે કહ્યું કે દેવ પ્રથમગણ દ્વારા વારંવાર મરાઈ ગયેલા આ ભયંકર અસુર પુનઃ એ રીતે જીવિત થઈ જાય છે જેમ જળ સિંચવાથી સુકાઈ ગયેલી ખેતી ખરેખર આ પૂરમાં અમૃતરૂપી જળથી પરિપૂર્ણ કોઈ વાવડી છે. જેમ નાખી દેવાથી મરી ગયેલા દાનવ ફરી જીવતા થઈ જાય છે. આ પ્રમાણે શંકુકર્ણે ભગવાન શંકરને જણાવ્યું. તે જ સમયે દાનવોની સેનામાં ભયંકર ઉત્પાત થવા લાગ્યા. ત્યારે તારકાક્ષ અત્યંત ક્રોધિત થઈને સિંહની જેમ મોઢું પહોળું કરીને મહાદેવજી રથ પર આક્રમણ કર્યું. તે સમયે ત્રિપુરમાં રણવાદ્યનો ભીષણ નિનાદ થવા લાગ્યો. દેવાધિદેવ શંકરજી રથ પર બ્રહ્માને ઉપસ્થિત જોઈને દાનવો ત્રિપુરથી બહાર નીકળ્યા. ત્યારે ત્યાં એવો ભયંકર ભૂકંપ થયો જેથી શિવજીના રથનું પૈડું પૃથ્વીમાં ઘૂસી ગયું. આ જોઈને ભગવાન રુદ્ર અને સ્વયંભૂ બ્રહ્મા ક્ષુબ્ધ થઈ ગયા. તે બંને દેવશ્રેષ્ઠોથી યુક્ત તે ઉત્તમ રથ ક્યાંય ઊભા રહેવાનું સ્થાન ન જોતા સ્થાન રહિત ગુણી પુરુષની જેમ વિપત્તિગ્રસ્ત થઈ ગયો. તે રથ વીર્યનાશ થઈ જવાથી શરીર ગ્રીષ્મ ઋતુમાં થોડા જળવાળા જળાશય અને તિરસ્કૃત સ્નેહની જેમ શિથિલતાને પ્રાપ્ત થઈ ગયો. આ પ્રમાણે જ્યારે તે શ્રેષ્ઠ રથ નીચે જવા લાગ્યો ત્યારે સ્વયંભૂ બ્રહ્માએ તેમાંથી કૂદીને તે રથને ઉપર ઉઠાવી દીધો. એ દરમિયાન પીતાંબરધારી ભગવાન જનાર્દને બાણમાંથી નીકળીને વિશાળ વૃષભનું રૂપ ધારણ કર્યું અને તે મહાન રથને ઉઠાવી લીધો. તે મહારથી જનાર્દન ત્રિલોકરૂપી તે રથને પોતાના શિંગડા પર ઉઠાવીને તે પ્રમાણે ખેંચી રહ્યા હતા જેમ કુળપતિ પોતાના સંગઠિત કુળનો ભાર વહન કરે છે. તે જ સમયે પાંખવાળા ગિરિરાજની જેમ વિશાળકાય દૈત્ય તારકાસુરે પણ દેવેશ્વર બ્રહ્મા પર આક્રમણ કર્યું અને તેમને ઘાયલ કરી દીધા. ત્યારે તારકાસુરના પ્રહારથી ઘાયલ થયેલા બ્રહ્મા રથના કુબર પર ચાબુકો મૂકીને મુખથી વારંવાર દીર્ઘ શ્વાસ લઈને ક્રોધથી પ્રજ્વલિત થઈ ગયા. ત્યાં દૈત્ય અને દાનવો તારકાસુરનો સત્કાર કરવા માટે મેઘગર્જના જેવી અત્યંત ભયંકર ગર્જના કરવા લાગ્યા. આ જોઈને વૃષભનું શરીર ધારણ કરવાવાળા અને શંકર દ્વારા પૂજિત ભગવાન કેશવ હાથમાં સુદર્શન ચક્ર ધારણ કરીને તે મહાયુદ્ધમાં દૈત્યોની સંપૂર્ણ સેનાઓનું મર્દન કરતા રહીને ત્રિપુરમાં પ્રવિષ્ટ થયા. ત્યારે તેઓ તે વાવડી પર જઈ પહોંચ્યા જે ચારે બાજુથી વાદળોથી સુશોભિત તથા ખીલેલા કમળોથી વ્યાપ્ત હતી. પછી તો દેવશ્રેષ્ઠ તેના અમૃતરૂપી જળને એ રીતે પી ગયો જેમ સૂર્ય રાત્રિના અંધકારને પી જાય છે. આ પ્રમાણે
પીતાંબરધારી મહાબાહુ જનાર્દન અસુરોની વાવડીનું જળ પીને સિંહનાદ કરતા રહીને પુનઃ તે બાણમાં પ્રવિષ્ટ થઈ ગયા. ત્યાર પછી ભયાનક મુખવાળા ગણેશ્વરોએ અસુરોને મારવાનો પ્રારંભ કર્યો. તેમના પ્રહારથી ઘાયલ થયેલા દાનવોના રુધિરથી નદીઓ વહેવા લાગી. તેમને યુદ્ધથી વિમુખ કરી દેવામાં આવ્યા. આ પ્રમાણે પ્રથમ ગણો દ્વારા ખદેડી મૂકેલા અને બાણના પ્રહારથી ઘાયલ મયની સાથે તારકાસુર અને વિંધ્યુમાલી ત્રિપુરમાં નિષ્પ્રાણ જેવા થઈને ત્રિપુરમાં પાછા આવ્યા. તે સમયે યુદ્ધભૂમિમાં મહેન્દ્ર, નંદીશ્વર અને સ્વામી કાર્તિક ગણેશ્વરોની સાથે દર્પથી સુશોભિત થઈ રહ્યા હતા. તેઓ ઉન્મત્ત થઈને સિંહનાદ તથા અટ્ટહાસ કરીને કહેવા લાગ્યા કે હવે ચંદ્રમા વગેરે દિક્પાલો સહિત આપણે અવશ્ય વિજયી થઈશું. ત્યાર પછી આવશે 137મો અધ્યાય. વાવડી શોષણથી મયને ચિંતા મય વગેરે દાનવોનો ત્રિપુર સહિત સમુદ્રમાં પ્રવેશ તથા શંકરજીનો ઇન્દ્રને યુદ્ધ કરવાનો આદેશ. સૂતજી કહે છે કે ઋષિઓ આ પ્રમાણે યુદ્ધભૂમિમાં પ્રથમ ગણો દ્વારા ઘાયલ કરવામાં આવેલા ત્રિપુરવાસી દેવશત્રુ દાનવો ભયભીત થઈને ત્રિપુરમાં ચાલ્યા ગયા. તે સમયે પ્રથમ ગણોએ ત્રિપુરના દરવાજાને પણ તોડી નાખ્યા હતા. જેમ દાંત વિનાનો સર્પ તૂટેલા શિંગડાવાળો સાંઢ, પંખો વિનાનું પક્ષી અને પાણી વિનાની નદીઓ શોભારહિત થઈ જાય છે, તે જ પ્રમાણે દેવતાઓના પ્રહારથી દૈત્યો મૃતપાય થઈ ગયા. તેમના મોઢા વિકૃત થઈ ગયા હતા અને તેઓ દુઃખી મનથી કહી રહ્યા હતા કે હવે શું કરવું. ત્યારે દૈત્યોના સમ્રાટ મયદાનવે તે દુઃખ દૈત્યોને કહ્યું. દૈત્યો, એમાં સંદેહ નથી કે તમે લોકોએ પહેલાં યુદ્ધભૂમિમાં દેવતાઓ સહિત પ્રથમ ગણોની સાથે ભયંકર યુદ્ધ કરીને તેમને સંતુષ્ટ કર્યા છે, પરંતુ પછીથી તમે લોકો દેવસેનાથી પીડિત અને પ્રમથોના પ્રહારથી અત્યંત ઘાયલ થઈને ભયથી નગરમાં ભાગીને આવ્યા છો. નિઃસંદેહ દેવતાઓ પ્રગટ રૂપે આપણું અપ્રિય કરી રહ્યા છે. આ જ કારણે આ મહાન ભાગ્યશાળી દૈત્ય આ સમયે ભાગીને પર્વતીય વનોમાં છુપાઈ રહ્યો છે. ઓહો, કાળ બહુ બળવાન છે, તેને કોઈ રીતે જીતી શકાતો નથી. કાળના જ પ્રભાવથી ત્રિપુર જેવા દુર્ગ પર અવરોધો ઉત્પન્ન થઈ ગયો છે. મયદાનવના આ પ્રમાણે વિષાદ કરવાથી બધા દૈત્ય એ રીતે નિસ્તેજ થઈ ગયા જેમ ચંદ્રમાનો ઉદય થવાથી તારાઓ મલિન થઈ જાય. આ જ સમયે વર્ષાકાળના મેઘની જેમ શરીરધારી વાવડીના રક્ષક દૈત્યો યમરાજ જેવા ભયંકર મયની પાસે આવીને હાથ જોડીને ઊભા થઈ ગયા અને આ પ્રમાણે બોલ્યા. દૈત્ય નાયક, આપે અમૃતરૂપી જળથી ભરપૂર જે વાવડીનું નિર્માણ કર્યું હતું, નીલકમલ વનથી વ્યાપ્ત હતી તથા જે માછલીઓ તથા વિવિધ પ્રકારના કમળથી ભરપૂર હતી, તેને વૃષભધારી કોઈ દેવતા પી ગયા. આજે તે વાવડી મૂર્છિત સ્ત્રી જેવી દેખાય છે. વાવડીની રક્ષકની વાત સાંભળીને દાનવરાજ મયે કષ્ટ છે આવું વારંવાર કહીને દૈત્યોને આ પ્રમાણે બોલ્યા. દાનવો, મારા દ્વારા માયા દ્વારા રચેલી વાવડીને જો કોઈએ પી લીધી છે તો નિશ્ચય સમજજો કે આપણે બધા નષ્ટ થઈ ગયા અને ત્રિપુરને પણ ગયેલું જ સમજજો. હાય, જે દેવતાઓ દ્વારા વારંવાર મરાઈ ગયેલા દૈત્યોને જીવનદાન આપતી હતી તેને પી લેવામાં આવી. જો તે ખરેખર પી લેવામાં આવી છે તો તેને પીતાંબરધારી વિષ્ણુ જ પી ગયા હશે. ભલા ગદાધારી અજય વિષ્ણુ સિવાય બીજો કોણ એવો સમર્થ છે જે મારી માયા દ્વારા ગુપ્ત અને અમૃતરૂપી જળથી ભરેલી વાવડીને પી શકે? પૃથ્વી પર દૈત્યોની ગુપ્ત વાત પણ વિષ્ણુથી અજ્ઞાત નથી. મારી વર પ્રાપ્તિની કુશળતા જેને વિદ્વાન લોકો જાણી ન શક્યા વિષ્ણુથી છુપી નથી. અમારો આ દેશ સુંદર અને સમતળ છે. આ વૃક્ષ અને પર્વતથી રહી છે, તેમ છતાં મરુદ્ગણ અને નૂતન જળથી પરિપૂર્ણ કરીને અમને લોકોને બધા પહોંચાડી રહ્યા છે. તેથી જો તમને લોકોને સ્વીકાર હોય તો આપણે સાગરની ઉપર સ્થિત થઈ જઈએ અને ત્યાંના પ્રમથોના વાયુ સમાન મહાન વેગને સહન કરીએ. સાગરની ભરતીમાં એમના સંપૂર્ણ ઉદ્યોગ ઉત્સાહીન થઈ જશે અને તે વિશાળ રથનો માર્ગ રોકાઈ જશે. તેથી યુદ્ધ કરીએ તે સમયે શત્રુઓને મારતી વખતે અને ભયભીત થઈને ભાગીએ તે સમયે આપણા લોકો માટે આ સાગર આકાશની જેમ શરણદાતા થઈ જશે. આમ કહીને દૈત્યરાજ મય દાનવે તુરંત ત્રિપુર સહિત નદીઓના બંધુ સ્વરૂપ સાગરની તરફ પ્રસ્થાન કર્યું. પછી તો તે શ્રેષ્ઠ ત્રિપુર નામક નગર અગાધ જળવાળા સાગરની ઉપર ઘૂમવા લાગ્યું. તેના દરવાજો અને આભૂષણો સહિત ત્રણેયપુર યથાસ્થાન સ્થિત થઈ ગયા. આ પ્રમાણે ત્રિપુરના દૂર હટી ગયા પછી ત્રિપુરારી ભગવાન શંકરે વેદવાદમાં નિપુણ બ્રહ્માને આ પ્રમાણે કહ્યું. ઐશ્વર્યશાળી પિતામહ, દાનવો આપણાથી સારી રીતે ડરી ગયા છે, તેથી તેઓ ભાગીને વિશાળ સાગરના શરણમાં ચાલ્યા ગયા. પિતામહ, ત્રિપુર સહિત તે દાનવ જે માર્ગથી ગયા છે તે જ માર્ગથી આપ શીઘ્ર મારા રથને ત્યાં પહોંચાડો. ત્યારે આયુધધારી દેવતાઓ હર્ષપૂર્વક સિંહનાદ કરીને તે દેવરથને ચારે બાજુથી ઘેરીને પશ્ચિમ સાગર તરફ ચાલવા લાગ્યા. ત્યાર પછી દેવતાઓ દેવશ્રેષ્ઠ ભગવાન શંકરને ચારે બાજુથી ઘેરીને સિંહનાદ કરતા રહીને તુરત જ દાનવોના નિવાસસ્થાન સાગર તરફ જવા લાગ્યા. ત્યાં પહોંચ્યા પછી સુંદર પતાકાઓથી વિભૂષિત તથા ઢોલ, નગારા તથા શંખના નાદથી નિનાદિત ત્રિપુરને જોઈને અનેક સેનાઓથી સંપન્ન દેવતાઓ વાદળોની જેમ ગર્જના કરવા લાગ્યા. ત્યાં અસુર શ્રેષ્ઠ મયના પુરમાં પણ દાનવોના સિંહનાદની સાથે સાથે મેઘ ગર્જના જેવો મૃદંગોનો ભયંકર અવાજ થઈ રહ્યો હતો. ત્યાર પછી દેવતાઓના આશ્રય સ્થાન ત્રિભુવનપતિ શંકર શત્રુઓનો શિકાર કરવા
માટે તૈયાર થઈ ગયા ત્યારે તેમણે શત્રુઓને ત્રિપુરમાં પ્રવેશ કરતા જોઈને દેવતાઓને ગણોના સેનાપતિ ઇન્દ્રને આ પ્રમાણે કહ્યું. ઇન્દ્ર, આપ લોકો મારી વાત સાંભળો. દાનવો પોતાના નિવાસસ્થાન ત્રિપુરમાં ઘૂસી ગયા છે, તેથી આપ પણ યમ, વરુણ, કુબેર, કાર્તિકેય તથા ગણેશ્વરોને સાથે લઈ એમનો સંહાર કરો. ત્યાં સુધી હું પણ આમને મારીને રહ્યો છું. આપ શત્રુ સેના પર પ્રહાર કરતા રહીને સમુદ્રના તે સ્થાન સુધી વધતા જાઓ જ્યાં ત્રણેય પુર સ્થિત છે. આ જોઈને જ્યારે તે દૈત્યોને એ જાણ થઈ જશે કે સામર્થ્યશાળી શંકર તે શ્રેષ્ઠ રથ પર આરૂઢ થઈને પુનઃ ત્રિપુરનો વિનાશ કરવા માટે સમુદ્ર તટ પર આવી ગયા છે, ત્યારે તેઓ લવણ સાગરની ઉપર નીકળી આવશે. ત્યારે આપ વજ્ર સહિત મૂષળો અને બાણવૃષ્ટિ કરતા રહીને દાનવો સહિત ત્રિપુર પર આક્રમણ કરી દો. સુરશ્રેષ્ઠ, તે સમયે હું પણ તે શ્રેષ્ઠ રથ પર બેસીને અસુરોનો વધ કરવા માટે ઉદ્યત આપ લોકોની પાછળ રહીશ અને હું સર્વથા આપ લોકોનું સુખનું વિધાન કરતો રહીશ. આ પ્રમાણે શંકરજીના વચનોથી પ્રેરિત થઈને 1000 નેત્રવાળા ઇન્દ્ર, જેમના નેત્ર ખીલેલા કમળ જેવા સુંદર હતા, ત્રિપુરના વિનાશની ઈચ્છાથી ઉદ્યત થઈને આગળ વધ્યા. ત્યાર પછી આવે છે 138મો અધ્યાય. દેવતાઓ અને દાનવોમાં ભયંકર યુદ્ધ તથા તારકાસુરનો વધ. સૂતજી કહે છે કે ઋષિઓ શંકરજી દ્વારા ઉત્સાહિત કરવાથી દેવરાજ ઇન્દ્ર, બધા લોકપાલ અને ગણપાલ બધી બાજુથી અસુરોનો વધ કરવા માટે ચાલ્યા અને આકાશ તરફ ઉછળી પડ્યા. આકાશમાં પહોંચીને તેઓ પંખધારી પર્વતની જેમ શોભવા લાગ્યા. એ પછી તેઓ શંખ અને ડંકાના નિર્ઘોષની સાથે સાથે ઢોલ નગારા વગાડતા રહીને ત્રિપુરનો વિનાશ કરવા માટે તે પ્રમાણે આગળ વધ્યા જેમ વ્યાધિઓ શરીરને નષ્ટ કરે છે. દરમિયાન ત્રિપુરવાસી દાનવોએ દેવતાઓને આગળ વધતા જોઈ લીધા. પછી તો તે મહાબળી અસુર શંકર આવી ગયા. આમ કહીને પ્રલયકાળના સાગરોની જેમ પરમ ક્ષુબ્ધ થઈ ગયા. ત્યારે ભયંકર રૂપધારી દાનવ અને દેવ પરસ્પર ક્રુદ્ધ થઈને એકબીજા પર પ્રહાર કરવા લાગ્યા. બંને સેનાઓમાં સિંહનાદ થઈ રહ્યો હતો. તેમના શરીર કપાઈને પડી રહ્યા હતા. પછી તો પ્રહાર કરનારાઓની ગર્જનાની સાથે અનુપમ યુદ્ધ શરૂ થવા લાગ્યું. તે સમયે એવું લાગતું હતું જાણે અનેક સૂર્ય પડી રહ્યા છે, અગ્નિઓ પ્રજ્વલિત થઈ ઉઠી છે, વિષધર સર્પ ફૂફાડા મારી રહ્યા છે, પક્ષી આકાશમાં ચક્કર લગાવી રહ્યા છે, પર્વત ધ્રુજી રહ્યા છે, વાદળ ગરજી રહ્યા છે, સિંહ બગાસા લઈ રહ્યા છે, ભયાનક ઝંઝાવાત ચાલી રહ્યો છે અને ઉછળતી લહેરોનો સમૂહ સાગરથી ક્ષુબ્ધ થઈ ઉઠ્યો છે. આ પ્રમાણે મહાશૂરવીર પ્રથમ મહાબળી દાનવ એ પ્રમાણે તૈયાર થઈને યુદ્ધ કરી રહ્યા હતા. જે મહાન પર્વતો સાથે ટકરાવાથી પણ વજ્ર અટળ રહે છે, જેમ આકાશમાં વાયુ દ્વારા કરવામાં આવતા પ્રલયકાળના મેઘોની ગર્જના થાય છે, એ પ્રમાણે ખેંચવામાં આવતા ધનુષ્યના ભીષણ અવાજ થઈ રહ્યા હતા. યુદ્ધભૂમિમાં બંને સેનાઓ વીર પરસ્પર ડરશો નહીં, ભાગીને ક્યાં જશો, હવે તો મરી જ ગયા, તુરત પ્રહાર કરો, હું અહીં ઊભો છું, આવો અને પોતાનો પુરુષાર્થ દેખાડો, પકડી લો, કાપી નાખો, વિદીર્ણ કરી નાખો, ખાઈ લો, મારી નાખો, ફાડી નાખો. આવા શબ્દો બોલી રહ્યા હતા અને પુનઃ શાંત થઈને યમલોકના પથિક બની જતા હતા. તેમનામાં કેટલાક વીરોને તલવારથી કાપી નાખવામાં આવ્યા અને કેટલાકને ફરસાઓથી છીનભીન કરી નાખવામાં આવ્યા હતા. કેટલાક મુદગરોના પ્રહારથી ચૂર્ણ જેવા થઈ ગયા હતા, કેટલાક હાથની ચપટોથી ઘાયલ થઈ ગયા હતા, કેટલાકને પટીસોના પ્રહારથી મારી નાખવામાં આવ્યા અને કેટલાકને ત્રિશૂળથી વીંધી નાખવામાં આવ્યા. સરપટના ફૂલો જેવી કાંતિવાળા દાનવ વન સહિત પર્વતોની જેમ ભયંકર નાગ અને મગર મચ્છોથી ભરેલા સમુદ્રના જળમાં પડી રહ્યા હતા. દાનવોના કવચોથી સારી રીતે બંધાયેલા પ્રાણ રહિત શરીરો સમુદ્રમાં પડવાથી પાણીથી ભરેલા વાદળોની ગર્જના જેવો અવાજ થઈ રહ્યો હતો. આગળની કથા આવતીકાલે.